જામનગરમાં સશક્ત મહિલા તેમજ સાક્ષર બાગ તેમજ સ્વચ્છ ભારત જિલ્લા પંચાયત જામનગર દ્વારા ટાઉન હોલ ખાતે ભૂલકા મેળો તથા માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો। શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરાયા હતા। જામનગરમાં મહિલાઓ સશક્ત બને તેમજ બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કહેવાય તે હેતુથી જિલ્લા પંચાયત જામનગર દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે ICDS તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પાપા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે। આંગણવાડી કાર્યકરો દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરિયલ તેમના માધ્યમથી બનાવેલ શિક્ષણમાં સર્જનાત્મકતા અંગેની કૃતિઓ રજૂ કરાઈ છે, જેમણે ઉપસ્થિત સૌને પ્રતિભાવિત કર્યા હતા। આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર તમામ બાળકોને લંચ બોક્સ ઇનામ અને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।